નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. નાસીનગર ડિમોલેશન મામલે અસરગ્રસ્તોની ન્યાયની માંગ. તંત્ર બિલ્ડર સાંઠગાંઠના આક્ષેપોથી વિવાદ ઘેરાયો. ઘર વિહોણા પરિવારો તંબુમાં રહેવા મજબૂર. પાલિકા કમિશનરની તપાસ પર સૌની નજર. હોડી બંગલા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા. કૌટુંબિક મામાએ જલતમસ અંસારી પર કર્યો જીવલેણ હુમલો. પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા. પોલીસે તપાસ તેજ કરી મુખ્ય આરોપીની અટકાયત. પત્નીની છેડતીનો વિરોધ કરતા રિક્ષા ચાલકની હત્યા. અલથાણમાં પથ્થરમારી કરાઈ હત્યા. પત્નીએ પતિને બોલાવતા ઝઘડો બન્યો જીવલેણ. ક્રાઇમ બ્રાન્ચે કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો. વેસુ જમીન સોદામાં 1,25,00,000ની છેતરપિંડીનો ભાંડાફોડ. ઇકોસેલે જમીન દલાલ ઇલિયાસ કાકાની કરી ધરપકડ. જમીન વેચવાના બહાને ફરિયાદી સાથે કરાયો વિશ્વાસઘાત. ફરાર અન્ય આરોપીઓની શોધખોળ. અને AIB21 પરીક્ષામાં ઝેરોક્સ કોપી મુદ્દે વિદ્યાર્થીઓની ફરિયાદ. સુરત રાજકોટ કેન્દ્રો પર ઝેરોક્સ સાથે પ્રવેશ રોકાતા વિવાદ. ઝકી શેખની રજૂઆત બાદ BCIએ આપી તાત્કાલિક મંજૂરી. ગરીબ પરીક્ષાર્થીઓને રાહત પર ઝેરોક્સ કોપી સાથે આપી પરીક્ષા. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાં કથિત નકલી ડિમોલિશન પ્રકરણને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. પોતાના ઘર ગુમાવનારા અસરગ્રસ્ત પરિવારો હવે ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોએ તંત્ર અને બિલ્ડરોની ભૂમિકા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમની વસાહતો તોડી પાડવામાં આવી, જ્યારે નજીકમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ આંખ કાળા કાન કર્યા છે. અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર હતા. તેમ છતાં હવે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવાની વાત આવે ત્યારે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જવાબ આપવાને બદલે ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડિમોલિશન બાદ અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. માસૂમ બાળકો, મહિલાઓ અને શ્રમિક પરિવારો હાલ તંબુ બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે. વરસાદી મોસમ નજીક આવી રહી હોવા છતાં તેમના પુનર્વસન કે વૈકલ્પિક વ્યવસ્થાને લઈને કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આ સમગ્ર પ્રકરણમાં શહેરના બે નામચીન બિલ્ડરો અને તંત્રના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે જે બાંધકામ પ્રોજેક્ટ માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી તે પ્રોજેક્ટની બાજુમાં ચાલી રહેલા અન્ય બાંધકામને જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત નહોતી, છતાં તંત્રએ માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હતો. મળતી માહિતી મુજબ સંબંધિત બાંધકામ સાઇટને આપવામાં આવેલી નોટિસમાં પણ પ્રોજેક્ટ માટે જરૂરી પૂર્વ મંજૂરીઓ ઉપલબ્ધ ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમ છતાં બેઝમેન્ટમાં માટી પુરાણ સહિતની કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી, જેના કારણે તંત્રની કામગીરી અને દેખરેખ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે તંત્રને ગરીબ લોકોના મકાનો ગેરકાયદે જણાયા અને તેને તોડી પાડવામાં આવ્યા, પરંતુ બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી નહીં. આ મુદ્દે તંત્રની નિષ્પક્ષતા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તપાસની દિશા અને પરિણામને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અસરગ્રસ્તો અને સ્થાનિક લોકોમાં એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે કે તપાસ દરમિયાન સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયાસ થઈ શકે છે. એ નોટિસ આજે જ મારા ધ્યાન પર આવી છે. 30/5/2026 ના રોજ એને નોટિસ આપવામાં આવી કે તમારું આ બિનકાયદેસરની કોઈ મંજૂરી લીધા વગરનું બાંધકામ છે, ખાડો ખોદેલ છે, એને અટકાવી દો. 30/5 એટલે એની જ બાજુમાં નાસિરનગર સ્લમ વસાહત છે, એના માટે કાળો દિવસ હતો અને મનપાના અધિકારી અને સુરત શહેર SOG પોલીસે કાળો કેર વર્તાવીને હિટલરશાહી પદ્ધતિથી અમાનવીય અત્યાચાર કરીને લોકોને એક જ ઝાટકે ઘર વિહોણા કર્યા હતા. આજે 30/5 ને આજે 12મો દિવસ થઈ ગયો, પરંતુ આ બાજુમાં બાંધકામ અટકે તો નહીં, હજુ કામ અવિરતપણે ચાલુ રહ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોય એટલે એનું કામ ચાલતું હોય, કાં તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ગજાના નેતાનો એ જમાઈ થતો હોય, કાં તો સુરત મનપાના કોઈ ઉચ્ચ અધિકારીનો બનેવી થતું હોય, એટલે એના સામે કોઈ કાર્યવાહી કરતા નથી. આજે શહેરની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ
મધ્યમનો પરિવાર ગ્રાઉન્ડ પ્લસ 2 માળ કે 3 માળ બનાવે તો મનપાનો અધિકારી જઈને એને કાયદાકીય બધી એક્ટ બતાવી દે છે, એનું ડિમોલિશન કરે, લાખો રૂપિયા, હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરે ને આ એમના જમાઈનું એમના બનેવીનું કામ ચાલતું હોય એટલે આંખ આડા કાન કરી રહ્યા છે. આપણે અપેક્ષા રાખીએ કે મનપામાં એ પ્રજાના નોકર છે, કોઈ બિલ્ડરના નોકર નથી. જો પ્રજાના પરસેવાના કમાણીના ટેક્સ રૂપિયામાંથી એમને પગાર મળતી હોય તો પ્રજાના હિત માટે સેવા બજાવવી જોઈએ અને બિલ્ડરના ભ્રષ્ટાચારી રૂપિયા લેતા હશે તો એને નોકરી છોડીને બિલ્ડર પાસે કામ કરવું જોઈએ. आई सरकारी आई, पुलिस वाले आई, सब लाइन से खड़े हो गए गली में, सब गली में खड़े हो के सब ने अपना अपना उठाओ सामान उठाओ. 10 मिनट का काका, एक 5 मिनट नो 10 मिनट नो टाइम आपो नहीं. ये बिल्डिंग टूटी, ये घर टूटा, ये टूटते मेरे घर तक आ गए. 10 मिनट का भी टाइम हमको मिला नहीं, 1-2 कलाक का भी टाइम मिला नहीं हमारे को. हम इतने परेशानी में अभी घूम रहे, ना घर है ना कोई चीज है. अभी घर के भाड़े महंगे हो गए, घर कहाँ जाएंगे हम रहने. अभी डिपॉजिट नहीं है, कुछ है नहीं, हम खाली हाथ बैठेले. હાલ સૌથી મોટો સવાલ એ છે કે ઘર વિહોણા બનેલા ગરીબ અને શ્રમિક પરિવારોને વાસ્તવમાં ન્યાય મળશે કે નહીં? શું તપાસમાં જવાબદાર અધિકારીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી થશે કે પછી સમગ્ર મામલો સમય જતાં ઠંડા બસ્તામાં ધકેલી દેવામાં આવશે? આ પ્રશ્નોના જવાબ હવે તપાસના અંતિમ પરિણામ પર નિર્ભર છે. સુરત શહેરના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં અલ્તમસ નામના 30 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમ પ્રકરણમાં ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અલ્તમસ અંસારી નામનો યુવક ઘર નજીક હાજર હતો ત્યારે ત્યાં તેના કૌટુંબિક મામા મોહમ્મદ સફી ઉર્ફે શેરા નામનો શખ્સ આવ્યો હતો. બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જોતજોતામાં મામલો એટલો ભીચક્યો કે ઉશ્કેરાયેલા આરોપી મોહમ્મદ સફી ઉર્ફે શેરો પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અલ્તમસ પર તૂટી પડ્યો હતો. આરોપીએ અલ્તમસના શરીર પર એક પછી એક 6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ચપ્પુના ઉપરાછાપરી ઘા વાગવાના કારણે અલ્તમસ ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હુમલો કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પરિચિતો દ્વારા ગંભીર રીતે ઘવાયેલા અલ્તમસને તાત્કાલિક સારવાર અર્થે નજીકની લોખાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. લાલગેટ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. लालगेट पुलिस स्टेशन के विस्तार में होड़ी बंगला के पास जिलानी ब्रिज के पास एक हत्या का बनाव बना है. ये घटना आधे घंटे पहले हुई है जिसमें जो मरण जनार है उसका नाम अल्तमस अंसारी है और जो मारने वाला नाम है उसका नाम शेरा अंसारी है. ये दोनों एक दूसरे के रिलेटिव थे और कुछ आपसी रंजिश का मामला सामने आया है. इसमें चौक बाज़ार की टीम, लालगेट की टीम और अमेंद्रपुरा की टीम साथ ही साथ जोन 3 LCB कंटिन्यूसली आरोपी को ट्रैक करने में लगी हुई है और हम जल्दी आरोपी को पकड़ेंगे. ये जो मक्का पैलेस है ना, होड़ी बंगला जैसे घुसते ना अंदर, मक्का पैलेस वहाँ हुआ ये कचरा पेटी के पास. क्या हुआ था कुछ? अब वो तो पता नहीं, हम तो घर में ही थे. ये लड़का घर पे से क्या करने आया? जब घर पे था जब क्या कर रहा था? ये घर पे से ने खाना वाना खा के ने फिर गया. हाँ, फिर इसके बाद ये ने मेरी बहन का कॉल आया कि वो चाकू लेके ने दौड़ा. तो फिर मेरी छोकरी जाके ने देख रही थी तो इतने में मार के ने चला गया वो चाकू. 6 घाव मारा. हाँ, कौन मारा? कुछ आइडिया? वो मेरी खाला का लड़का ही है. वो भी इसका नाम कुछ? हाँ, सफी अंसारी. इसके बाद ये लड़के की शादी हो गई थी? नहीं हुई. ये आप किसके साथ रहता था? मेरे साथ रहता था. ये कितने सालों से क्या काम करता था लड़का? ये अभी चाके गल्ले पे जाता था, अभी 2-3 साल से बंद हुआ इसका. ये कुछ ना भी आगे, पार्सल का करता है. अभी कुछ आगे कुछ इनके साथ कुछ झगड़ा हुआ था? नहीं, वो तो मेरे सुनने में आया? नहीं, वो तब मेरे को नहीं पता है. आप क्या चाहते हो? इंसाफ किस तरह का? इंसाफ चाहिए हमारे को. कैसा तो इंसाफ चाहिए? उसको पकड़ के लाओ, उसको भी करो ऐसा. मेरा एक ही छोकरा था, चला गया. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોહમ્મદ સફી ઉર્ફે શેરાની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અલથાણ વિસ્તારમાં મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષા ચાલક રાહુલ રાજપૂતને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારીને પતાવી દીધો હતો. આ મામલે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજીવની ધરપકડ કરી લીધી છે. સુરતના પાંડેસરાના બમરોલી તેરેનામ રોડ પર રહેતો 35 વર્ષીય રાહુલ સભાજીતસિંહ રાજપૂત વ્યવસાયે રિક્ષા ચલાવતો હતો અને કેટરર્સના વ્યવસાયમાં કામ કરતો હતો. આશરે 1.5 વર્ષ પહેલા આરોપી રાજીવ કુમાર ઠાકુરની પત્ની પિંકી દેવી કામ પર જવા માટે રાહુલની રિક્ષામાં બેઠી હતી. ત્યારથી રાહુલની દાનત બગડી હતી. રાહુલ સતત મહિલાની છેડતી કરતો હતો અને પીછો કરીને તેને પરેશાન કરતો હતો. એટલું જ નહીં, તે મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. મહિલા મગદલ્લા હાઈવે પર આવેલા રાજહંસ સિમ્ફોનિયામાંથી પોતાનું કામ પતાવીને બહાર નીકળી હતી. આ સમયે રિક્ષા ચાલક રાહુલે ફરી તેનો રસ્તો રોક્યો હતો. રાહુલે જાહેરમાં મહિલાની છેડતી કરી તેની સાથે આવવા માટે બળજબરી શરૂ કરી હતી. રિક્ષા ચાલકની હેરાનગતિ અસહ્ય બનતા મહિલાએ તુરંત જ ફોન કરીને તેના પતિ રાજીવ કુમાર સતીશસિંહ ઠાકુરને ઘટના સ્થળે બોલાવી લીધો હતો. રાજીવ કુમાર ઉધના વિસ્તારમાં સંચા મશીન ચલાવવાનું કામ કરે છે. પત્નીની તકલીફ સાંભળીને તે તાત્કાલિક મગદલ્લા હાઈવે સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં મંગલમ હાઇટ્સ તરફ જતા રસ્તા પર પહોંચી ગયો હતો. ત્યાં પહોંચતા જ પતિ રાજીવ કુમાર અને રિક્ષા ચાલક રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઝઘડા પર પહોંચ્યો હતો. ગુસ્સાથી લાલચોળ થયેલા પતિ રાજીવ કુમારે આવેશમાં આવીને નજીકમાં પડેલા પથ્થરો ઉપાડી લીધા હતા અને રાહુલના માથાના ભાગે એક પછી એક 3 ઘા ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે રાહુલ લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું છે કે જ્યારે મૃતકે આરોપીની પત્નીનો હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પોતાના પતિને કોલ કર્યો હતો. પતિએ જગ્યા પર આવી પહેલા મૃતકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નહીં સમજતા તેણે આજુબાજુ જે પથ્થરો મળ્યા તેના વડે હુમલો કરીને માથાના પાછળના ભાગે માર માર્યો, જેથી મગજ પર અસર થયાનું જણાય છે અને તેનું મોત થાય છે. જે મૃતક રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો, આરોપીના પત્ની કામવાળા તરીકે કામ કરતા હતા, જેથી ટ્રાન્સપોર્ટેશનના સમયે એકબીજાના પરિચયમાં આવેલા તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ગઈ તારીખ 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્સામાં માર મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી ચૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ડીસીબી પોસ્ટ ખાતેથી પણ એક વર્દી આવેલી કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે, જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ખૂબ સામાન્ય આવેશમાં આવી તેને પથ્થરથી માર મારે, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થઈ જગ્યા પર છે. જાહેરમાં હત્યાની આ ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે મૃતક રાહુલના સગા ભાઈ અશોક સભાસીત સિંહ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા કરનાર આરોપી પતિ રાજીવ કુમાર ઠાકુરને પોલીસે હાલ અટકાયત કરી લીધો છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે આગળની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના,
પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના વેસુ વિસ્તારમાં જમીનના સોદાના નામે 1,25 લાખથી વધુની છેતરપિંડીના મામલે ઇકોસેલે મહત્વની કાર્યવાહી કરતા જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ હઈ કાકાની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં અનેક આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ઇકોસેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદી સંજય ભાઉવાલાએ વેસુ વિસ્તારમાં આવેલી એક જમીન ખરીદવા માટે આરોપીઓ સાથે સોદો કર્યો હતો. જમીનના મૂળ માલિકો જમીન વેચવા માંગતા હોવાનું જણાવી જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ હઈ કાકાએ ફરિયાદીનો સંપર્ક અન્ય આરોપીઓ સાથે કરાવ્યો હતો. ત્યારબાદ જમીનનો સોદો 1,25 લાખથી વધુની રકમમાં નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદી સંજય ભાઉવાલાએ જમીન ખરીદવા માટે આશરે 1,26 લાખ રૂપિયાની રકમ પટેલ પરિવારને ચૂકવી દીધી હતી. જોકે રકમ મેળવ્યા બાદ પણ આરોપીઓએ જમીનનો સાટાખત તૈયાર કરીને તે જ જમીન અન્ય વ્યક્તિને વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ફરિયાદીને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. આ મામલે સંજય ભાઉવાલાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓએ પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીને અંધારામાં રાખીને જમીનના સોદામાં છેતરપિંડી આચરી હતી. જમીન દલાલ ઇલિયાસ કાકાએ ફરિયાદી અને જમીન માલિકો વચ્ચે સોદો કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં મહેમૂદ ઇબ્રાહીમ પટેલ, યાહિયા મહેમૂદ પટેલ, ઉમર મહેમૂદ પટેલ, સુલેમાન ઇબ્રાહીમ પટેલ, ફરીદા અબ્દુલ હઈ પટેલ, નસીમા અબ્દુલ હઈ પટેલ, યાસ્મીન અબ્દુલ હઈ પટેલ, મોહમ્મદ ઇકબાલ અબ્દુલ હઈ પટેલ, રશીદા અબ્દુલ હઈ પટેલ, ઝેબન ઇસ્માઇલ પટેલ, અહેમદ ઇસ્માઇલ પટેલ, તાહિરા બીબી ઇસ્માઇલ પટેલ, યુસુફ ઇસ્માઇલ પટેલ, નફીસા ઇસ્માઇલ પટેલ, તુનુશ મહેમૂદ પટેલ તથા જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ હઈ કાકા સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઇકોસેલે હાલ જમીન દલાલ ઇલિયાસ અબ્દુલ હઈ કાકાની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન છેતરપિંડીના અન્ય તથ્યો અને સંભવિત આર્થિક વ્યવહારો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે. આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાઉવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1,26 લાખ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી. જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ જમીનના સોદાના બહાને કરોડો રૂપિયાની રકમ મેળવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હવે ઇકોસેલની આગળની તપાસમાં સમગ્ર કૌભાંડના વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી AIB21 પરીક્ષામાં સુરત તથા રાજકોટ ખાતેના પરીક્ષા કેન્દ્રો પર કેટલાક પરીક્ષાર્થીઓને પુસ્તકની ઝેરોક્સ એટલે કે કોપી સાથે બેસવા નહીં દેવાતા BCG સભ્ય ઝકી મુખ્તિયાર શેખે તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાને રજૂઆત કરતા
તરત જ આ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ઝેરોક્સ કોપી સાથે બેસવા દેવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એ સમગ્ર ભારત સ્તરની ક્વોલિફાઇંગ પરીક્ષા છે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવે છે. કાયદાની ડિગ્રી LLB પૂર્ણ કર્યા પછી અને સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધણી કરાવ્યા બાદ વકીલ તરીકે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા ઓપન બુક એક્ઝામ હોય છે. સુરતના કામરેજ ખાતેની લો કોલેજ જે પરીક્ષાનું કેન્દ્ર હતું ત્યાં પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ઝેરોક્સ કોપી સાથે પ્રવેશ આપવાની ના પાડવામાં આવતા આ પરીક્ષાર્થીઓએ BCG સભ્ય ઝકી શેખનો સંપર્ક કરી પરીક્ષામાં બેસવા દેવાની અનુમતિ નહીં આપતા હોવાની ફરિયાદો કરી હતી. આ અંગે BCG સભ્ય ઝકી શેખે જણાવ્યું હતું કે સુરત, કામરેજ તથા રાજકોટ ખાતેથી વ્યાપક ફરિયાદ મળી હતી. હું એડવોકેટ ગિરીશ યાદવ આ રોજ સરસ્વતી હિન્દી વિદ્યાલય ગોરા નેરપાએ મારી વાઈફની બાર કાઉન્સિલિંગ એક્ઝામ હતી. આ સ્કૂલમાં આવ્યા પછી 11 વાગ્યામાં આવ્યા ત્યારે ખબર પડી કે બાર એક્ટની ઝેરોક્સ એલાઉડ નથી. બાર કાઉન્સિલિંગ કે BCG એવું કોઈ પરિપત્ર જાહેર નથી કર્યું કે તમે ઝેરોક્સ નહીં લઈ જઈ શકો. એના પછી હું અમારા બારના મેમ્બર ઉદયભાઈ પટેલને ફોન કર્યો, ભાઈભાઈ રબાડી BCG મેમ્બર એમને ફોન કર્યો. એના પછી આ સ્કૂલવાળા છે પોતાની મનમાની કરીને ચલાવતા નહીં હતા. છેલ્લે એ લોકો 12:30 વાગે બધા સ્ટુડન્ટને અંદર જવા દીધો. જ્યારે અમે મેડમને પૂછ્યું તમારા પાસે પરિપત્ર છે તો મને વોટ્સઅપ પર ટાઈપ મેસેજ બતાવ્યા કે વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે. ક્योंकि બેન અમને લેખિતમાં યા તો કોઈ પરિપત્ર બતાવો કે બાર તમને આ મેસેજ કર્યો હોય કે ભાઈ બુક એલાઉડ નથી ઝેરોક્સ. કઈ મેડમ તમને રોકવા આવેલી હતી? સ્કૂલના સ્ટાફના હતા, સરસ્વતી હિન્દી વિદ્યાલય સ્કૂલના સ્ટાફના. જ્યારે હું આ બાબત પર સિનિયર મેડમ થી વાત થઈ? હા, મારી વાત થઈ. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઉદયભાઈ પટેલ પ્રમુખ સાહેબ છે, નાકાણી સાહેબ છે, દિવ્યાબેન પટેલ, દિવ્યાબેન કોસંબિયા છે, એમની સાથે વાત થઈ મારી. અહીંયા કોઈ સ્કૂલના પ્રશાસનમાં કોઈ વાત? ના, હાલો જ્યારે હું ફોન કરું છું ભાઈભાઈ રબાડી કહે મારી વાત કરાવો, નકાણી સાહેબ કહે મારી વાત કરાવો, આ લોકો ફોન પર વાત કરવા તૈયાર નહીં હતા. છેલ્લે 12:30 વાગે આટલી ગરમીમાં પાણીની બોટલ લઈ નહીં જવા દીધું. 12:30 વાગે પછી કે અમને પર મેસેજ આવ્યો હવે તમે ઝેરોક્સ લઈને જઈ શકો છો. સામાન્ય ગરીબ પરિવારના પરીક્ષાર્થી બુક ખરીદી શકતા ન હોય તેઓ ઝેરોક્સ કરાવતા હોય છે. આ અંગે તરત જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાને રજૂઆત કરવામાં આવતા આ રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત પરીક્ષા કેન્દ્રોને તાત્કાલિક સૂચના આપી જેના પરિણામે પરીક્ષાર્થીઓને ઝેરોક્સ નકલ સાથે પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી. આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની AIBE 21 પરીક્ષા આપી શક્યા હતા. સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ચોકબજાર પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન હિસ્ટ્રી શીટરો, તડીપાર આરોપીઓ, બુટલેગરો અને અન્ય શંકાસ્પદ તત્વોની સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે વિવિધ ગુનાઓમાં કાર્યવાહી કરી અનેક આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. કોમ્બિંગ દરમિયાન ચાકુ, છરી સાથે ઝડપાયેલા શખ્સોથી લઈને તડીપારના ભંગના કેસોમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના, અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝુંબેશ દરમિયાન પોલીસે હિસ્ટ્રી શીટરો, તડીપાર આરોપીઓ, બુટલેગરો, સક્રિય ગુનેગારો અને શંકાસ્પદ તત્વોની વ્યાપક તપાસ કરી તથા વિવિધ મામલાઓમાં કાનૂની કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર GP એક્ટની કલમ 135 હેઠળ ચાકુ, છરી રાખવાના 13 મામલા નોંધવામાં આવ્યા. ત્યાં જ જાહેર સ્થળ પર દારૂ પીવાના 1 મામલા અને પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ 1 મામલામાં કાર્યવાહી કરવામાં આવી. તડીપાર આદેશનું ઉલ્લંઘન કરનારા 2 વિરુદ્ધ GP એક્ટ 142 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત BNSS ની કલમ 35(1)E તથા જુગાર અધિનિયમ હેઠળ એક મામલો નોંધવામાં આવ્યો હતો. કોમ્બિંગ દરમિયાન પોલીસે 8 તડીપાર આરોપીઓ સાથે જ 5 ફરાર આરોપીઓ સંબંધમાં પણ તપાસ પૂછપરછ કરવામાં આવી હતી. ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું છે. 34 દિવસનું વેકેશન દરમિયાન 1,09,000થી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતા પાલિકાને 30,08,000ની આવક થઈ છે. જોકે મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થવા છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે કામગીરી કરવી પડી હતી. ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું નેચર પાર્ક ફરી એક વખત સુરતીઓનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું છે. છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક
હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડી રહ્યા છે. ઉનાળુ વેકેશન દરમિયાન વન્ય પ્રાણીઓને જોવાનું ક્રેઝ યથાવત છે. ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ, જળ બિલાડી સહિત પક્ષીઓ અને પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશન સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશનને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો, બાળકો અને પ્રકૃતિ પ્રેમીઓ નેચર પાર્કની મુલાકાતે ઉમટી પડ્યા હતા. પરિણામે માત્ર 34 દિવસમાં જ 1 લાખથી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી. સુરતના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વિવિધ પશુ પક્ષી અને રેપ્ટાઇલ્સ વિશે જાણકારી મળે તે હેતુથી સરથાણા ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન અને નેચર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. હાલમાં અહીં 24 પ્રજાતિના 128 પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ્સ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે છે. પાલિકા તંત્રના આંકડા મુજબ 4 મે થી 7 જૂન દરમિયાન કુલ 1,09,189 મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેના કારણે પાલિકાને 30,08,950ની આવક થઈ છે. વેકેશનના અંતિમ સપ્તાહ અને ખાસ કરીને છેલ્લા રવિવારે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આખો દિવસ ટિકિટ કાઉન્ટર અને વિવિધ પ્રદર્શન વિસ્તારોમાં મુલાકાતીઓની ભારે અવરજવર જોવા મળી હતી. જો કે મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી હોવા છતાં નેચર પાર્કમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોવાનું સામે આવ્યું છે. ટિકિટ વિતરણ, પ્રાણીઓની દેખરેખ, મુલાકાતીઓનું માર્ગદર્શન અને સુરક્ષા સહિતની કામગીરી માટે ઉપલબ્ધ સ્ટાફ પર વધારાનો બોજો આવી ગયો હતો. કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે ફરજ બજાવવી પડી હતી. ડૉક્ટર રાજીવ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક. સુરત મહાનગરપાલિકા ખાતે જે સરથાણા ઝૂ આવેલું છે તેમાં વેકેશનના સમયગાળા દરમિયાન સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે જે ઉનાળુ વેકેશનનો સમય હતો 4 મે થી 7 જૂન વચ્ચે ટોટલ 1,09,000 જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે 30 લાખથી વધુની મહાનગરપાલિકાને આવક થઈ છે. આ જ પ્રમાણે ગયા વર્ષના ઉનાળુ વેકેશનના સમયગાળામાં જોઈએ તો કુલ 1,01,000 જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને 27 લાખ અને 50,000 જેટલી પ્રવેશ ટિકિટની આવક થયેલી હતી. એટલે કમ્પેરેટિવ જે ગયા વર્ષ કરતાં આ વર્ષે મુલાકાતીઓનું થોડુંક પ્રમાણ વધેલું છે અને 5,000 જેટલા મુલાકાતીઓ વેકેશન દરમિયાન વધારે મુલાકાત લીધેલી છે અને તે કમ્પેરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 3 લાખ જેટલી વધારે પ્રવેશ ટિકિટની આવક કોર્પોરેશને થયેલી છે. બીજી તરફ પાલ વિસ્તારમાં એક્વેરિયમ પણ દર વર્ષે વેકેશન દરમિયાન સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, પરંતુ બાંધકામની ખામીના કારણે એક્વેરિયમ લાંબા સમયથી બંધ હોવાથી આ વર્ષે પણ લોકો તેનો લાભ લઈ શક્યા નથી. રિપેરિંગ કામગીરી હજુ પૂર્ણ ન થતાં વેકેશન દરમિયાન એક્વેરિયમની મુલાકાત લેવાની આશા રાખતા અનેક પરિવારોને નિરાશ થવું પડ્યું હતું. તેથી આ વર્ષે વેકેશનનો મોટા ભાગનો ધસારો સરથાણા નેચર પાર્ક તરફ જ જોવા મળ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ.